બોલો, આપણે આમાં જીવન મુક્તિનું ખંડન આવી જ ગયું. પેલામાં જીવન મુક્તિ બતાવેલી જ ને આમાં જીવન મુક્તિનું ખંડન. આજે જ મેં એક જગ્યા પર એવું વાંચ્યું કે રામાનુજ ભાષ્યમાં એવું લખેલું છે કે જીવન મુક્ત થવાતું નથી, એનું ખંડન કરેલું છે. ને ભાગવતમાં જીવન મુક્ત થવાય જેવું લખેલું છે. ખબર નહીં હવે શું હશે ને શું નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 22 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે આમ તો તત્તુ સમન્વયા તે સૂત્ર જોઈ રહ્યા છે અને એ સૂત્રમાં એકચ્યુઅલ એનો અર્થ શું થાય છે એ મારે થોડોક આજે સવારે જોવાની ઈચ્છા થઈ હતી કે ભાઈ તત્તુ સમન્વયા જે કહ્યું છે એમાં પેલું જન્માદ્યસ્ય યતને લઈને સમન્વયનું કારણ હતી. એટલે બ્રહ્મશાસ્ત્ર સિવાયના બીજા પ્રમાણનો વિષય નથી, તથાપી શાસ્ત્ર સિવાય પણ બ્રહ્મનો બોધ નથી કરતું, કારણ કે તથાપી શાસ્ત્ર પણ બ્રહ્મનો બોધ નથી કરતું, કારણ કે બ્રહ્મ પ્રવૃત્તિ નિવૃત્તિનો વિષય નહોતા રૂપ સિદ્ધ રૂપ છે. આ પ્રમાણે શંકા કરીને કહે છે. ઓકે, બરાબર. એટલે અદ્વૈતીઓ જે કહે છે એ જ વાત છે. પહેલી તો અદ્વૈતીઓ શું કહે છે કે બ્રહ્મ શાસ્ત્ર સિવાય બીજા પ્રમાણનો વિષય નથી. આપણે એમ કહ્યું તથાપી શાસ્ત્ર પણ બ્રહ્મનો બોધ નથી કરતું, કારણ કે બ્રહ્મ પ્રવૃત્તિ નિવૃત્તિનો વિષય ન હોતા સિદ્ધરૂપ છે. તે સિદ્ધરૂપ છે એ કોણ? અદ્વૈતીઓ કહે છે. આ તમને શું કહ્યું? જેમ તમે આગળ જાઓ ને એમ પાછળનું પણ તમને બરાબર સમજ પડે. આ પ્રમાણે શંકા કરીને કહે છે. તું એટલે તો એટલે શબ્દ આવી પડેલી શંકાને દૂર કરવા માટે જ છે. તત એટલે તે, એટલે કે શાસ્ત્ર પ્રમાણના વિષય હોવું તે બ્રહ્મમાં સંભવે છે જ. સાથી સમન્વયાત એટલે સમન્વયના કારણથી. પુરુષાર્થ રૂપે અન્વય જેનું નામ એટલે સમન્વય, એટલે પરમ પુરુષાર્થ રૂપ બ્રહ્મનો અભિધેય તરીકે અન્વય થાય છે. અભિધેય એટલે અહીંયા શું લખેલું છે? શાસ્ત્ર થકી વાચ્ય પદાર્થ બ્રહ્મ અને શાસ્ત્ર વચ્ચે વાચ્ય વાચક ભાવનો સંબંધ છે અને એ રીતે શાસ્ત્ર બ્રહ્મ પ્રમાણ છે. શાસ્ત્ર વિધિ નિષેધ બાબતનું જોવું જોઈએ એવો સિદ્ધાંત વેદાંતને ગ્રાહ્ય નથી. ઓકે, એટલે બ્રહ્મ પ્રવૃત્તિ નિવૃત્તિનો વિષય ન હોતા સિદ્ધરૂપ છે. આ પ્રમાણે શંકા કરીને કહે છે. ઓકે, એ રીતે ઉપનિષદ ગ્રંથો નીચેના પદ સમૂહ વાક્યોનો એટલે સમન્વય થાય છે. આ શબ્દનો અર્થ સર્વ વચનોને એકત્ર બંધ બેસતો થતો અર્થ એવો થાય છે. જેમાંથી ભૂતો જન્મે છે એ ભાઈ સતત હતું. ઓકે, આ તો બધું જોયું. એટલે એ લોકો શાસ્ત્રને પ્રમાણ માને છે. અદ્વૈતીઓ તો માને છે પણ સિદ્ધ વાક્યોને માને છે. શાસ્ત્રોના સિદ્ધ વાક્યોને પ્રમાણ માને છે. વિધિ નિષેધરૂપ ધર્મો જે શાસ્ત્રોમાં કયા એ જ ફક્ત શાસ્ત્રોમાં કહે છે એવું એ લોકો નહીં માનતા. એ મીમાંસકો માને છે. બરાબર. ચાલો, હવે પ્રસંગોપાત જીવન મુક્તિનું ખંડન. આમાં પ્રસંગમાં આવ્યું, હું આજે જ સવારે વિચાર કરતો હતો કે આવું કેમ છે. આમાં ખંડન આવ્યું. પહેલાંમાં જે લખેલું છે તેમાં તો એવું કહ્યું કે ગુણને ગ્રહણ, જે ગુણ છે વર્તે એમ કે કર્મને લીધે હોય છે. ગુણ અને કર્મ બંને સાથે ચાલે છે. એમાં જો તમે તમારા ગુણોનું નિયંત્રણ કરો તો પછી તમારા કર્મોમાં નિયંત્રણ આવે તો તમે જીવન મુક્ત થઈ શકો એવું ભાગવતજી કહે છે. આમાં એનું ખંડન કરેલું છે. જોઈએ પછી એ બંને ઉપર આપણે વધારે ચર્ચા કરીશું. વળી વાક્યથી અપરોક્ષ જ્ઞાન ઉપજી શકતું નથી. એટલે વાક્યોથી આપણે શું છે, પ્રત્યક્ષ જ્ઞાન જે છે તો ઉપજી શકતું નથી અને તેથી વાક્યાર્થ જ્ઞાન વડે અવિદ્યાની નિવૃત્તિ થતી નથી. તે જ કારણથી જીવન મુક્તિનો સિદ્ધાંત પણ દૂર હાંકી કઢાયેલો જાણવો. આ જીવન મુક્તિ તે શું? તો છતે શરીરે મોક્ષ. એમ હોય તો એ કહેવું તો મારી માં વાંજણી છે એના જેવું પરસ્પર વિરુદ્ધ અર્થવાળું વચન થાય છે. મારી માં વાંજણી છે એટલે માં હોય તો પછી વાંજણી કેવી રીતે થાય? એમ એ માં છે જ ઓલરેડી, તો પછી એ વાંજણી કેવી રીતે થાય? એ રીતે અહીંયા શું કહ્યું કે ભાઈ જીવન મુક્તિનો સિદ્ધાંત કેવો છે? તો આવી રીતે મારી માં વાંજણી છે એ પ્રમાણે જો કેવી છે વાંજણી છે એ પ્રમાણેનો. કારણ કે સશરીર એટલે શરીરવાળો હોવું તેનું જ નામ બંધ. બરાબર છે. અને અશરીર એટલે શરીર રહિત હોવું એ જ મોક્ષ. એમ તમે જ શ્રુતિઓ વડે બતાવેલું છે. બરાબર. સાંભળો, જુઓ પૃષ્ઠ 384 385. હવે આ જે અદ્વૈત વેદાંતની મુક્તિ છે આ એની વાત છે. તમે કહેશો કે સશરીરપણું ભાસે છે તે દરમિયાન જેને એમ સમજણ
છે કે આ ભાસવું મિથ્યા છે તેનું સશરીરપણું નિવૃત્ત થઈ ગયું છે, પણ આ કેવું બરાબર નથી. સશરીરપણું મિથ્યા છે એમ જાણવાથી સશરીરપણું નિવૃત્ત થતું હોય તો સશરીર હોવા છતાં મુક્તિ થાય છે એમ કહેવાનો શું અર્થ? એટલે જીવન મુક્તિનું લક્ષણ એમ કહેવાનો શું અર્થ? એટલે સશરીર હોવા છતાં મુક્તિ થાય છે એમ કહેવાનો શું અર્થ? મૂવા પછીની મુક્તિ એટલે વિદેહ મુક્તિ પણ સશરીરપણાના મિથ્યાભાસની નિવૃત્તિ રૂપ જ છે. એટલે જીવન મુક્ત એટલે જીવતા મુક્ત એમ કહેવામાં શું વિશેષ કહેલું છે? જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ વચ્ચે ભેદ શો? વિદેહ મુક્તિ એટલે દેહ મૂકી દીધો તેને વિદેહ મુક્તિ કહેવાય. જીવન મુક્ત એટલે જે જીવતા જીવત મુક્ત થયો અને જીવન મુક્ત કહેવાય. બરાબર છે. હવે આ લોકો એવું કહે છે કે દાખલા તરીકે કોઈની વાસના નિવૃત્ત થઈ ગઈ એટલે કોઈને એમ કહે કે ભેદ બુદ્ધિ ચાલી ગઈ, તો પછી એ જીવતા જીવત મુક્ત થઈ ગયો ને, કારણ કે પેલો એમ કહે કે એને જે રજ્જુમાં સર્પની ભ્રાંતિની જેમ એની ભ્રાંતિ દૂર થઈ ગઈ, તો એને તો એના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. હવે એને એના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું તો એ પોતે જ બ્રહ્મ થઈ ગયો, તો પોતે બ્રહ્મ થઈ ગયો તો એ તો મુક્ત જ થઈ ગયો ને. બરાબર. બંધન કા સુધી છે? અદ્વૈત વેદાંત પ્રમાણે બંધન શું છે? તો આ ભેદ જે છે તે બંધન છે, કારણ કે ભેદને કારણે આ પ્રપંચ જે છે તે દેખાય છે બ્રહ્મને. કયો પ્રપંચ? જગતરૂપી. પણ બંધન તળી ગયું એટલે તો મુક્ત છે જ, તો એ સશરીર જીવન મુક્ત થઈ શકે. બરાબર. હવે એમાં એ લોકો એવું કહે છે કે ના ભાઈ, સશરીર જીવન મુક્ત ન થઈ શકે, કારણ કે શરીર પોતે જ બંધનકારી છે. શરીરને છોડવો એ જ મુક્તિ છે. બરાબર છે. તો પછી એના એટલે શું કહ્યું સાંભળો, એટલે અશરીર એટલે શરીર હોવું એ જ મોક્ષ એમ તમે શ્રુતિઓ વડે બતાવ્યું છે. તમે કહેશો કે સશરીર ભાષે છે તે દરમિયાન જેને એમ સમજણ છે કે આ ભાસવું મિથ્યા છે એટલે આ શરીર જે છે તે મિથ્યા છે, તો તેનું શરીર સશરીરપણું નિવૃત્ત થઈ ગયું, એટલે પછી શરીરથી એ નિવૃત્ત થઈ ગયું એમ. પણ આ કહેવું બરાબર નથી. કેમ? સશરીરપણું મિથ્યા છે એમ જાણવાથી સશરીરપણું નિવૃત્ત થતું હોય તો આપણે જાણીએ છીએ કે શરીર તો મિથ્યા છે, તો આપણે પણ ખબર છે, પણ એનાથી આપણે મુક્ત થોડા થઈ જઈએ. કેવી રીતે? સાંભળો. સશરીર હોવા છતાં મુક્તિ થાય છે એમ કહેવાનો શું અર્થ? કારણ કે જીવન મુક્તિનું લક્ષણ છે એનો કહેવાનો શું અર્થ? મૂવા પછીની મુક્તિ એટલે વિદેહ મુક્તિ પણ સશરીરપણાના મિથ્યાભાવથી નિવૃત્તિ જ છે. એટલે જીવન મુક્ત એટલે જીવતા મુક્ત એમ કહેવામાં શું વિશેષ રહેલું છે? મરે છે ત્યારે શું થાય છે ને? શરીર છોડે છે એ જ મરેલો કહેવાય છે ને. એટલે શરીર તો એનો છૂટી ગયું ને, વિદેહ મુક્તિ એટલે દેહ છૂટી ગયો એટલે મુક્ત થયો. તો દેહ છૂટી ગયો પછી જેને મુક્ત થયો, તો પછી એમ કહે કે પેલા સશરીરને એમાં એટલે શું કહ્યું સાંભળો. મૂવા પછીની મુક્તિ એટલે વિદેહ મુક્તિ પણ સશરીરપણાના મિથ્યાભાસની નિવૃત્તિ તો છે જ, કારણ કે એમાં પણ શરીર તો છૂટી જ ગયું એટલે એની નિવૃત્તિ તો થઈ જ ગઈ. બરાબર છે. એટલે જીવન મુક્ત એટલે જીવતા મુક્ત એમ કહેવામાં શું વિશેષ રહેલું છે? કંઈ વિશેષ નથી. પેલામાં શરીર છૂટે છે, આમાં શરીર છે એવો જે મિથ્યાભાસ છે એની નિવૃત્તિ થાય છે. તો બંનેમાં એકચ્યુઅલી શરીરની નિવૃત્તિ તો થાય જ છે ને સમજણથી. તમે ઉત્તર આપશો કે જેનામાં સશરીરપણાનો ભાસ મિથ્યા ઠર્યા છતાં પણ બે ચંદ્રના જ્ઞાનની માફક પાછળ ચાલતો રહે છે તે જીવન મુક્ત. બરાબર. સાંભળો. સશરીર મુક્તપણું મિથ્યા છે એમ જ્ઞાન થયા પછી પણ, એટલે શું કહ્યું? તમે ઉત્તર આપશો કે જેનામાં સશરીરપણાનો ભાસ મિથ્યા ઠર્યા છતાં પણ, ઓકે ચલો, શરીર છે અને એનો ભાસ આ મિથ્યા થઈ ગયો, એ છતાં પણ બે ચંદ્રના જ્ઞાનની માફક પાછળ ચાલતો રહે છે. બે ચંદ્રના જ્ઞાનની માફક એટલે કેવી રીતે? તમને ખબર કે નહીં? આપણે પેલો આકાશમાં એક ચંદ્ર હોય ને જેની આંખમાં એમ કહે કે દોષ હોય એને પેલા બે ચંદ્ર દેખાય, કે આપણે આમ કરીએ તો બે ચંદ્ર નહીં દેખાતા, આમ આંખને કરીએ તો. બરાબર. હવે એ બે ચંદ્ર જે તમને દેખાય છે તે એકચ્યુઅલી તો એક જ ચંદ્ર છે. બરાબર. પણ તમે જ્યાં સુધી આંખ આમ રાખો કે આ કોઈની આંખમાં દોષ છે તો એને બે ચંદ્ર દેખાય છે. બરાબર. હવે જ્યાં સુધી એની આંખમાં દોષ રહેશે ત્યાં સુધી એ બે ચંદ્ર એનું નિવારણ એ નહીં કરી શકવાનું. અને એની આંખમાં જ દોષ છે તો શું કરવાના? સમજી ગયા? એટલે જ્યાં સુધી એની આંખનો ઈલાજ નહીં થાય ત્યાં સુધી એનો દોષ જે છે પેલો બે ચંદ્રવાળો એ ટળવાનો નથી. ચાલો. એટલે શું કહું? બે ચંદ્રના જ્ઞાનની માફક પાછળ ચાલતો રહે છે. સશરીરપણું મિથ્યા છે એમ જ્ઞાન થયા પછી પણ, એટલે ભાઈ એ એને મિથ્યા છે તો પણ એની પાછળ ચાલતો જ રહી છે, કારણ કે એનું કારણ હજુ જે છે તે નાબૂદ થયું નથી. એટલે એ લોકો એવું કહે છે, સાંભળો, પાછળ ચાલતો રહે છે તે જીવન મુક્ત. પણ આ ઉત્તર નહીં ચાલે, કારણ કે બાધક જ્ઞાન બ્રહ્મ સિવાયની સઘળી વસ્તુને લાગવું પડે છે. બ્રહ્મથી જુદી વસ્તુ માત્રનો બોધ કરનારું એટલે બાધ કરનારું અદ્વૈત જ્ઞાન સશરીરપણાના મિથ્યાભાસને ચાલતો રહેવા દે એ સંભવતું નથી. સાચી વાત છે ને?
તમને જ્યારે બાધક જ્ઞાન થયું, કહ્યું કે ભેદ બુદ્ધિ નાશ થઈ, તો એમાં તમારા સશરીરપણાની પણ ભેદ બુદ્ધિ જે છે તે નાશ તો થવાની જ છે ને, કારણ કે તમને જ્ઞાન થયું તો જ્ઞાનનો અર્થ શું? અજ્ઞાનની નિવૃત્તિ. તો અજ્ઞાનની નિવૃત્તિ તો શરીર પોતે સૌથી મોટું અજ્ઞાન છે તે પણ તમારું તળે તો ખરું જ ને, તો જ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ને. નહીં તો પછી આ તો કેવી વાત, આખા ગામને સલાહ આપવાની, માયા છોડી દઉં, માયા છોડી દઉં, ને પછી છેલ્લે જોડી ફેરવવાની. ભાઈ સોનાની વીંટી હોય, સોનાના જે કોઈ કળા હોય તમારા, તે બધામાં મૂકી દેવું, તમારી માયા છોડી દેવું. બરાબર? હવે ભાઈ તું માયા છોડવાની જ વાત કરે તો તું કેમ માયાને પકડે છે? સમજો. એટલે જે જગ્યા પર એવું કહે કે માયા છોડી દઉં ને જોડી ફેરવે, તે જગ્યા પર એક પણ રૂપિયો નહીં મૂકવાનો. ઉલટી અંદર કયો હોય તો લઈ લેવાનું તમારે. બરાબર? કારણ કે એ પછી એવું જ છે, સમજી જાઓ. એને માયાથી મુક્ત કરી દેવું. એની પાસે જવાનું ને એની પાસે જે કંઈ સોનાની ચેન બેન એને પહેરેલી હોય તે પહેલાં એની માયા જ લઈ લેવાની આપણે. ગુરુજી માયા સે મુક્ત હો જાઓ. બરાબર? કારણ કે તમે માયાથી મુક્ત થવાનું ગણિત બતાવો છો ને જ્ઞાન આપો છો, તો પહેલાં તમે તો મુક્ત થઈ જાઓ, પછી બીજે જોડણી ફેરવજો. હા, તમે એમ કહો કે ભાઈ મંદિર બનાવવું છે ને જરૂર છે માયાની, તો વાત બરાબર છે. તો ભાઈ માયાની જરૂર છે તો માયા એનું કામ કરે ને. મહારાજે શું કહ્યું? પેલા માળા ફેરવતા હતા હરિભક્તો, પેલા મંદિરમાં એમ કહે કે મજૂરોને પેલા પૈસા આપવાના હતા, તો મહારાજે શું કહ્યું? એ લાકડા ગણવાનું બંધ કરો, એનાથી કંઈ પેલા લોકોના પૈસા નહીં આપવાના, બધા રૂપિયા છૂટા કરો થોડા થોડા. આમ માયા નહીં ફેરવો, હવે આમ ફેરવો થોડી. એટલે બધા વાણિયા ને બધા વેપારીઓ ત્યાં આવેલા, તે સમજી ગયા કે રૂપિયાની જરૂર છે, આ બધાને રોજ ચૂકવવાનો છે. કદાચ આ આપણું ગઢપુર કે એ જ મંદિર બાકી હતું, એમાં જ છેલ્લા મંદિરમાં પછી બધાએ થોડા થોડા કરીને રૂપિયા આપ્યા અને બધું ડેણું હતું તે ચૂકવું. પછી ભગવાને સભામાં કહ્યું પણ કે ભાઈ પ્રસંગોપાત વાત હોય, જ્યાં માયા છોડવાની છે ત્યાં માયા છોડવાની છે, પણ જ્યાં રૂપિયાની જરૂર છે ત્યાં રૂપિયા જ રૂપિયાનું કામ કરે. પેલો મજૂર થોડો સમજવાનો છે કે ભાઈ ભગવાનનું મહાત્મય સમજ, તારી રોજી છોડી દે, એ છોડી દે. સિમેન્ટવાળો થોડો માની જવાનો છે, પથ્થરવાળો થોડો માની જવાનો છે. એ તો કે ભાઈ હું વેપાર કરવા બેઠો છું, તું મંદિરમાં લગાવ કે ભાઈ તું બિલ્ડિંગમાં લગાવ, મને તો મારા રૂપિયા જોઈએ. સમજ્યા કે નહીં સમજ્યા? આપણે નાનેર મંદિરમાં આટલું સેવાનું કામ કરાવ્યું, તે એક હરિભક્ત હતો, તો એણે 5000 રૂપિયા છોડી દીધા, પણ બાકીના 156 તો આપણે આપવા પડ્યા ને. નીચે પથ્થરનું કામ થયું, ઉપર સીલિંગનું કામ થયું, પંખાનું કામ થયું, પછી આ બાજુ પેલું સીલિંગનું કામ કર્યું, ઉપર જે છત લગાવી તેમાં 1,40,000 આપ્યા. સમજો? તો આપણે રૂપિયા આપ્યા તો એ બધું કામ થયું ને વ્યવસ્થિત. ને આજે હરિભક્તો એની નીચે મસ્ત જમે છે. પહેલાં તો માટી હતી 1.5 વર્ષ પહેલાં. તો રૂપિયાનું કામ કરે ભાઈ. સમજો? રૂપિયા વગર જે કામ થતું હોય તે થાય, પણ જ્યાં રૂપિયા ચાલે ત્યાં રૂપિયા જ ચાલે. હા, કોઈ હરિભક્ત સેવા કરે અલગ વાત છે, પણ એ પણ સેવાના મહાત્મ્યથી રૂપિયા જ છોડી રહેલું છે. એટલે રૂપિયા તો છે જ મહત્ત્વના. સમજી ગયા મારી વાત? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ કારણ કે બાધક જ્ઞાન જે છે તે સિવાયની સગરી વસ્તુને લાગે છે સશરીરપણાનું, એટલે બંધનું કારણ જે અવિદ્યા કર્મ આદિ દોષ તેનો અને સશરીરપણાના ભાસ સહવર્તમાન એ જ્ઞાનથી બાધ થઈ ગયો છે. એટલે બાધ થયા છતાં એ સશરીરપણાનો ભાસ કાયમ રહે છે એમ કહી શકાતું નથી. બાધ થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ ને, એટલે કામ પૂરું થઈ ગયું. ચાલો, 2 ચંદ્ર દેખાય છે ત્યાં તો બાધક જ્ઞાનથી જાણવામાં આવે છે કે ચંદ્ર એક જ છે, પણ ચંદ્રની એકતાનું એક જ્ઞાન તે 2 ચંદ્રનો ભાસ ઉપજાવનાર દોષને વિષય કરતું નથી. આવી ગયું ને? 2 ચંદ્રનું જ્ઞાન જે થયું છે એમાં બાધક જ્ઞાન એનું નિવૃત્તિ નહીં કરી શકતું, કારણ કે જ્ઞાનથી એની નિવૃત્તિ નથી, એ તો એના સ્થાનમાં પ્રોબ્લેમ છે. એટલે એને દોષ છે આંખમાં, તો એ દોષનું નિવારણ થાય પછી જે કામ થાય. મોતિયો થયો હોય તો એને ઝાંખું દેખાતું હોય. હવે એ ઝાંખું દેખાયું તો તમે એમ કહો એને જ્ઞાન આપો કે ભાઈ આ ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં અહીંયા આ છે તે છે, તો એનાથી કંઈ એને એ મૂર્તિ સ્પષ્ટ દેખાતી નહીં થઈ જવાની. એ તો એણે મોતિયાનું ઓપરેશન કરીને લેન્સ નખાવવા પડે. એ લેન્સ પૂરા અંદર ફિટ બેસે પછી એને હવે ઘનશ્યામ મહારાજના દર્શન પ્રોપર થતા થઈ જાય. એટલે દોષની નિવૃત્તિ કરવી પડે. જ્ઞાન આપવાથી કંઈ નહીં થાય. ઘણા લોકો કહે ને કે ભાઈ આજે આમ છે પેલું છે ભણો, એટલે પેલો કંઈ આત્મનિષ્ઠાની દ્રઢ એમ કે આંટી પાડી દે નહીં એટલે બધું મટી જશે. બરાબર છે? હવે આત્મનિષ્ઠાની દ્રઢ આંટી પાડવાથી બધું મટી જ જતું હોય એમ સમજો, તો પછી તમારે કમાવાની જરૂર જ નહીં પડે ગ્રહસ્થને. બૈરી છોકરાને કહેવાનું આત્મનિષ્ઠ થઈ જાઓ, ખાવાનું નહીં ખાતા હવે કાલથી, બધા હવા પર જીવતા થઈ જાઓ. સંજય તો વાયુ ભક્ષણ કરીને જ જીવે છે, એના શરીર પરથી જ દેખાય.
બરાબર. આ ફરવા ગયા હતા, આ બિચારો પેલો દીવો છે તે દીવો આખો બળી ગયો ને અંદરથી કાળી મેસ બધી બહાર આવી ગઈ. બરાબર. દીવો અત્યારે દેખાય આ બધી કાળી મેસ ક્યાંથી ઉતરી? તે કંઈ ફરવા ગયા ને બધી કાળી મેસ ઉતરી ગઈ. બરાબર. તો પછી આત્મનિષ્ઠા બહુ દ્રઢ હોય તો પછી કાળી મેસ થોડી બધી ઉતરે. અત્યાર સુધી એની મેસ નહીં ઉતરી, બધી ગઈ. આ બધે મેસ જ દેખાય બધી. ક્યાંથી લઈ આવ્યો ખબર નહીં પડી. સમજી ગયા? દીપકને હસવું આવે છે કે આ વાસુદેવભાઈ શું બોલે છે. એટલે જ્યાં પ્રસંગોપાત જે સેટ થતું હોય એ કરાય. બધી એકને એક કૂટ કૂટ કરવા જાય તે થોડું કંઈ સેટ થાય. બરાબર. સમજો મારી વાત. એટલે હું નહીં કહેતો, આ શાસ્ત્ર કહે છે કે ભાઈ આંખમાં દોષ છે ને એનાથી એને બે ચંદ્ર દેખાઈ જાય. હું આમ કરીને આંખ રાખું ને પેલો કહી મને એક જ ચંદ્ર પણ હું આમ જ રાખું તો મને તો બે જ દેખાય ને. એમ મારી આંખમાં એવો દોષ થયો કે જેને કારણે મને બે ચંદ્ર દેખાય. તો બહાર હું આખું ગામ તમે બધા 10 જણા મને કહો વાસુદેવભાઈ એક જ ચંદ્ર પણ મને આંખમાં દોષ છે તો મને તો બે જ દેખાય. તો તમારા જ્ઞાનથી મારા બે ચંદ્ર જે દેખાય છે એ જે મને બે ચંદ્ર દેખાય એની નિવૃત્તિ થાય ખરી? નહીં થાય ભાઈ. એમાં મારી આંખનો દોષ છે એ મારે સીધો કરવો પડે. એટલે ત્યાં જ્ઞાનની જરૂર નથી, ત્યાં ઇન્દ્રિયમાં દોષ છે, એ દોષને તમારે સુધારવો પડે. સમજ પડી? આ શ્રીભાષ્યને લોકો અઘરું કે ડિફિકલ્ટ કેમ કહે છે? આવું છે, આંટી ગુટીવાળું છે. એટલે ઉપર આવ્યો આવું કહ્યું, નીચે આવ્યો આવું કહ્યું. પેલો બિચારો પહેલાં કે આમાં ઉપર તો આવું સિદ્ધ કર્યું તો નીચે એવું ના હોય. આમાં એક જ વસ્તુ છે, કન્ટિન્યુટીમાં સીધા જતા જવાનું તમારે. એટલે તમને તમારા પ્રશ્નોના જવાબ મળતા જાય એમ. બરાબર. ચલો, એટલે શું કહ્યું કે ભાઈ ચંદ્ર એક છે પણ ચંદ્રની એકતાનું એ જ્ઞાન તે બે ચંદ્રનો ભાસ ઉપજાવનાર દોષને વિષય કરતું નથી. એ તો દોષ છે આંખનો, અને તેથી એ દોષ એટલે અબાધિત રહે છે. એ દોષ તો અબાધિત જ રહ્યો ને. હવે અમે બે ભાઈ છે કે મારા પપ્પાને હું છે મેઇન, તો અમે બંને આંખનું ઓપરેશન નહીં કરાવતે તો અમને લોકોને જે અત્યારે તમે આટલા ક્લિયર દેખાવ તે નહીં દેખાતે. આ તો લાખ સવા લાખ રૂપિયાના લેન્સ નાખેલા છે એટલે તમે બધા આટલા મસ્ત મને દેખાવ છો. આઈડિયા આવે જ કંઈ? એટલે એ લેન્સ એનું કામ કરી રહેલા છે. દોષનું નિવારણ કોણે કર્યું? અંદર બેઠેલા લેન્સે કર્યો ને. હવે એ લેન્સ મને પેલો મારો ભત્રીજો છે તે એમને નાખી આપતે કે કાકા તમે તો મારા કાકા થાવ, ઘરના માણસ છો, એફઓસીમાં કરી દેવું તો એફઓસીમાં કરી દે? કરે ખરો? ભત્રીજો હોય તો પણ 5-25 ઓછા લે એ વાત અલગ છે, પણ કોઈ એફઓસીમાં કરે તો પછી કંઈ સરકારી જે કોઈ હોસ્પિટલ છે ત્યાં ચાલી જાઓ. એ તો એમ જ કહે ને. સમજો? બરાબર. એટલે ત્યાં શું જોઈએ દોષ નિવારણ કરવા માટે? રૂપિયા જોઈએ અને લેન્સ જોઈએ. બરાબર. લેન્સ નહીં હોય તો હું અત્યારે પણ ઇતના સન્નાટા ક્યું હે ભાઈ? આ કોણ છે? એમાં એક ફાયદો થતો, કોઈને તમાચો મારવો હોય તો મરાઈ જાય. ભાઈ નહીં ખબર પડતી, ફાટ ઇતના સન્નાટા ક્યું હે ભાઈ, ફાટ 2-4 તમાચા જડી દેવા દે એટલે થોડો બગાડ આપણા મગજનો હોય તે નીકળી જાય. એમ થોડો ગુસ્સો નીકળી જાય. ભાઈ ખબર નહીં પડતી કોણ છે. એ પેલો સામે આવે ત્યારે જ એક આપી દેવાની. બરાબર. એ આપી જાય તો પછી એને લોકો આપે ને, ભાઈ આને તો દેખાતું નહીં, ત્યાં દેખાય તો મારે જ, એટલે એને લોકો ઝપેટી નાખે. સમજો? બરાબર. હવે એટલી બુદ્ધિ તો આપણે ભગવાને આપી જ ને કે કોને ક્યારે અપાય. બરાબર. પણ હવે આપણે તો એવું કરવું નથી. એના કરતાં અમે કોઈ લેન્સ નાખી નહીં દઈએ આપણે. પણ હવે લેન્સ નાખે તો જે દોષ દૂર થયો, એ જ્ઞાનથી તો દૂર થોડો થાય છે. સમજો? જ્ઞાનથી દૂર નહીં થતો કે પેલો આવી રહેલો તેમાં મને દેખાતું થોડું થઈ જાય કે એ તો દોષ દૂર કરવો પડે. બરાબર. ચલો, તેથી એ દોષ અબાધિત રહે છે, માટે ચંદ્ર દેખાયા કરે છે. એ તો બરાબર છે. ચાલો, ચંદ્ર બે નથી પણ એક જ છે એ જ્ઞાન ચંદ્ર બે છે એવી ખોટી સમજણનો નાશ કરે છે. પણ આંખની જે ખામીથી બે ચંદ્ર દેખાય છે તે ખામી તો ચંદ્ર એક છે એમ સમજ્યા છતાં પણ કાયમ રહે છે, અને તેથી ચંદ્ર બે દેખાયા કરે છે. તાત્પર્ય એ કે ત્યાં તો આંખના દોષનો બાદ કરનારું કશું નીકળ્યું નથી, અને તેથી સમજણ અને અનુભવ વચ્ચે ભેદ રહ્યા કરે છે. પણ અત્રે એમ થવાનું શું કારણ છે? પેલામાં તો બે વસ્તુ અલગ છે, સમજણ અને અનુભવ, પણ આમાં એવું થાય છે એનું શું કારણ છે? જીવન મુક્ત છે કે નથી? ચાલો, એને હવે ઉપનિષદનું એક વાક્ય લખ્યું, વળી તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષ્ય અથ સંપત્તસ્ય. હા, બરાબર છે. એને એટલી જ વાર છે કે જ્યાં સુધી એ શરીરથી છૂટ્યો નથી, પછી એ બ્રહ્મને પામશે.
કેટલી વાર છે એને કે એ શરીરથી છૂટ્યો નથી એટલી વાર છે. એટલે આપણે પણ શ્રીજી મહારાજે કહ્યું જ્યાં સુધી એનું ભાગ્ય હશે ત્યાં સુધી એ આ શરીરમાં રહીને એના પ્રારબ્ધને ભોગવશે, પછી જ્યારે એ શરીર છોડશે એટલે ભગવાનના ધામમાં જશે. આપણે એવું કહીએ. આમાં એવું લખ્યું છે બ્રહ્મને પામશે, એટલે પેલો નિરાકાર બ્રહ્મમાં ચાલ્યો જશે એવું કહી ચાલો. બરાબર. એ શ્રુતિ એમ જણાવે છે કે જે પુરુષે સદવિદ્યા એટલે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી છે તેને મોક્ષ માટે શરીર પાત થાય એટલી જ જરૂર રહે છે, અને આ રીતે એ જીવન મુક્તિનો નિષેધ કરે છે. શું કહ્યું? કે જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એનું ખાલી શરીર પાત થવાની જ રાહ જોવાની છે. શરીર પાત થશે એટલે ભગવાનને પામશે, પણ એ જીવે છે ત્યાં સુધી એ જીવન મુક્ત નથી, એટલે જીવન મુક્ત થયો નથી, એનો નિષેધ કરે છે. આ જીવન મુક્તિનું આપસ્તંભે પણ ખંડન કર્યું છે. એ કહે છે કે વેદાનિભમ લોકમ ભૂમ ચ પરિત્યજ, એટલે ચાલો બહુ લાંબુ છે આ ધર્મ, એટલે ચાલો આખી એનું અનુવાદ આપેલું છે. વેદ આ લોક અને પરલોક એને ત્યજીને આત્માને શોધવો, આત્માને જાણ્યો એટલે કલ્યાણ થયું એમ માનવું શાસ્ત્રથી વિરુદ્ધ છે. કેવી રીતે? જીવન મુક્તિનો ઔદુલોમી મુનિનો મત આત્માની બુદ્ધે જ્ઞાતે સતી તદેવ જ્ઞાનમ ક્ષેમ મોક્ષમ પ્રાપયતી. આત્માને જાણ્યો એટલે એ જ જ્ઞાન મોક્ષ પમાડે છે. એટલે આત્માને જાણ્યો એટલે એ જ્ઞાન તમને મોક્ષ પમાડે. મોક્ષ ત્યારે તાત્કાલિક થઈ જતો નથી. એટલે કેવું છે કે બ્રહ્મ જ્ઞાન તમને થયું, જ્ઞાન થયું પછી તમે ઉપાસના કરો પેલા અજામિલની જેમ, અને પછી તમે ઉપાસના કરો પછી તમને એના દ્વારા મોક્ષ મળે. સમજો, તમે જીવો છો ત્યારે તમને મોક્ષ મળી જતો હોય તો પછી પેલા મોક્ષ મેળવવા માટે તમારે આ બધું કરવાની જરૂર જ કાં છે? તો પછી તો સાધન જ નહીં રહી ને કોઈ. બરાબર. એટલે શું કહ્યું સાંભળો કે ભાઈ એમ માનવું શાસ્ત્રથી વિરુદ્ધ છે. આત્માને જાણ્યું એટલે કલ્યાણ સિદ્ધ થયું એમ હોય તો એ પુરુષ અત્રે જીવતો હોઈને જ દુઃખ ન પામે. આપણે જોયા છે ઘણા બિચારા સિદ્ધ પુરુષ હોય તો અહીંયા બહુ દુઃખ પામે છે. બરાબર છે. એટલે પેલા ભાગવતજીમાં કહ્યું છે કે ગુણ અને કર્મને જે કંટ્રોલમાં નિયંત્રણમાં રાખે, જેને સુખમાં સુખ નહીં આવતું ઇન્દ્રિયગત અને દુઃખમાં દુઃખ નહીં આવતું, એને જીવન મુક્ત કહ્યો છે. એટલે એમાં જીવન મુક્તની વ્યાખ્યા અલગ રીતે આપેલી છે ને આ અલગ રીતે કહ્યું છે. આમાં જીવન મુક્ત એટલે ઓરિજિનલ મુક્તિની વાત કરેલી છે, પેલામાં મુક્ત જેવી દશાની વાત કરેલી છે. સમજ પડે છે? સમજણે કરીને મુક્તિ છે, એટલે કોઈમાં ફેર નથી. મેં તમને શું કહ્યું, આપણા શાસ્ત્રો કોઈ દિવસ એકબીજાની વાત નહીં કાપતા હોય. એમાં શું કહ્યું છે, તમે સુખ દુઃખથી પર થઈ જાઓ તો તમે જીવન મુક્ત જેવા કહેવાઓ કે એવા જીવો. એમ મુક્ત થઈ નહીં જતા, એ તમારી સમજણ છે. આમાં એ વાતનું ખંડન એટલે કરે છે કે તમે મુક્ત થતા જ નથી, અહીંયા તમને દુઃખ પડે છે, સુખ આવે છે, બધું આવે છે. બોલો ભાઈ. હા, એ તો પરે જ છે ને. સાચી વાત, સાચી વાત. અત્યારે મારી જ વાત કરું કે આ તમે લોકોએ કહ્યું કોઈ કે આમ કર, કોઈ કહે તેમ કર, કાપવાની વાત આવે તો મને પણ અંદરથી ટીંચું ટાઈ ટાઈ. બરાબર. આ કહે કે ગભરાવાનું નહીં, હું કહું કે જરા પણ નહીં ગભરાવાનું. બરાબર. પણ એવું કહીને પણ ગભરાવાનું તો અંદરથી ખરું જ. બરાબર. બહારથી ભલે કહેવાનું જરા પણ નહીં ગભરાવાનું, તું ગભરાતો નહીં, હું બેઠેલો જ છું. પણ જે આવું કહેતો હોય એ જ બહુ ગભરાતો હોય, કારણ કે એ તમને બેઠેલો જ છું એમ કરીને એ બેઠેલો રહી, તમને ઊભા કરી નાખે. સમજી ગયા? એટલે હું પણ તમને એમ કહેતો હું તું ગભરાની ગાંડના, હું બેઠેલો જ છું, એટલે તમારે સમજવાનું કે હું પણ ગભરાઈ જ રહેલો છે અંદરથી. તો એ તો ખાલી સામેવાળાને મોટિવેશન આપવાનું હોય કે પેલો લડવા ચાલો તો થઈ જાય સીધો. બરાબર અશોકભાઈ? હા, એવું છે. ચાલો, એટલે આમાં જે વાત કરેલી છે તે એકચ્યુઅલ મોક્ષની વાત કરેલી છે. પેલામાં જે વાત કરેલી છે તે જીવતા જીવત તમે મોક્ષની દશા માણી શકો અહીંયા રહીને, એટલે તમે સુખ દુઃખથી પર થઈ જાઓ, બ્રહ્મરૂપ થઈ જાઓ, એની વાત છે. એટલે ભાગવતજીમાં શું કહ્યું, ગુણ જે સત્વ રજ અને તમ એને કારણે તમારા કર્મો હોય છે અને એને કારણે તમને સુખ દુઃખ થાય છે. હવે આ ત્રણ બાબતથી તમે દૂર ખસી જાઓ અને જે હોય એને ગ્રહણ કર્યા કરો તો તમે ત્યારે મુક્તની અવસ્થામાં છો, એવું એ ભાગવત કહે છે. આમાં શું કહે છે તે સાંભળો. આત્માને જાણ્યું એટલે કલ્યાણ સિદ્ધ થયું હોય તો એ પુરુષ અત્રે જ એટલે જીવતો હોઈને દુઃખ ન પામે. આથી બીજા પરલોકમાં મુક્તિનું પણ વ્યાખ્યાન ખંડન થઈ ગયું. એટલે સાંભળો, માત્ર આત્માને જાણવાથી આ લોક કે પરલોક ટળતા નથી. એ લોક ટળે ત્યારે જ મોક્ષ થયો કહેવાય. આવી ગયું ને? આત્માને ફક્ત જાણવાથી તમારો કંઈ આ લોક અને પરલોક ટળી નહીં જતા, એટલે તમે મોક્ષ નહીં થઈ જતો. એ તો શું છે, એ લોક ટળે ત્યારે જ મોક્ષ થયો કહેવાય. એટલે તમે આ બધા આ લોક અને પરલોક એટલે કહ્યું કે પૃથ્વીલોક અને સ્વર્ગલોક એ બધાને ટાળીને ઉપર અક્ષરધામમાં જાઓ કે ભગવાનને પામો ત્યારે જ તમારો મોક્ષ કહેવાય. બ્રહ્મને પામો ત્યારે મોક્ષ કહેવાય. ભલે અદ્વૈતી હોય તો એ નિરાકાર બ્રહ્મને પામે ને આપણે હોય તો ભગવાનના અક્ષરધામમાં જઈએ. પણ જ્યાં સુધી જીવ આ લોક અને પરલોકને વિશે અટવાયેલો છે ત્યાં સુધી એ મુક્ત કહેવાતો
નથી. સમજી ગયા? શ્રી ભાષ્ય છે આમાં બધી કોરી કટ નક્કર વાટે જ આવો, એકદમ નક્કર વાત આવશે, એકદમ કોરી કટ. આમાં જરા પણ 1 ઇંચ આમ કે તેમ નહીં આવે. ડેવિએશન ઓફ સિંગલ ઇંચ ઇઝ નોટ એલાઉડ હિયર. અહીંયા એક ડેવિએશન સિંગલ ઇંચનું પણ નહીં, અહીંયા સીધી જ વાત કરે. બરાબર? ચલો, હવે આ કેવળ આ વાક્ય કેવળ જ્ઞાનથી મોક્ષ થઈ જાય છે એ મતનું ખંડન કરે છે. જ્ઞાનથી મોક્ષ નહીં થતો. ભગવાને રૂતે જ્ઞાનનમ મુક્તિ કહ્યું છે, એમાં પણ કઈ જ વાત છે. એ તો ભાઈ ઇન્દ્રિયોમાં જ્ઞાન છે, અંતઃકરણમાં ને ભાઈ જીવમાં. હવે જીવમાં જે સાક્ષાત્કારની વાત જે છે, તો એ સાક્ષાત્કાર કોઈને એમને એમ થયો હોય એવું તમે એક પણ વ્યક્તિ તમારા જીવનકાળ દરમિયાન 80 વર્ષમાં તમે નહીં જોયું હોય કે પેલાને બેઠા બેઠા શાસ્ત્રમાંથી સાંભળ્યું કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારે ભગવાન જ છે. અંતર્યામીપણે રહીને જીવ પ્રત્યે રહીને એ જીવને એમ કે કર્મફળ પણ ભગવાન જ આપે છે. આ ઋતુચક્ર જે છે તે ભગવાન જ ચલાવે છે. આ કાળચક્ર જે છે તે ભગવાન જ ચલાવે છે. આ માયામાં જે ચિત્ર વિચિત્ર ઘટના થાય છે તે બધી ભગવાન જ કરે છે. આ બધું એણે જાણી લીધું. જાણી લીધું ને. રૂતે જ્ઞાનનમ મુક્તિ, જ્ઞાન થઈ ગયું, મુક્તિ થઈ ગઈ. શાસ્ત્ર આવું જ કહે છે ને, આ જ્ઞાન થઈ ગયું, મને મોડે જ બોલું છું. લોયાના 7મામાં જે કહ્યું તે આ જ કહ્યું છે અંદર. બરાબર? ભાઈ 2 પ્રકારના ભગવાનના એ હોય છે, એક દેખાય અને એક ન દેખાય એવા, અનુભવમાં આવે તે. બરાબર ને? એક તમને દેખાય એવા. 2 પ્રકારના ભગવાનના ચરિત્ર હોય છે. ઓકે, વાત બરાબર છે. ચાલો, હવે એ જે જાણી લે એનું કલ્યાણ. તો હવે જાણી લીધું તો તમે શું, લોયાનું 7મું કેટલી વાર વાંચ્યું? કલ્યાણ થયું? એમાં જ એનો પાછળ જવાબ આપેલો છે કે એવું દેખાવું જોઈએ. એટલે તમને એ આંખે કરીને કે અંદર દેખાવું જોઈએ, ત્યારે તમારો ભય જે છે તે ટળી જાય. કયો ભય? જન્મ મરણ રૂપી ભય. કાળ કર્મ અને માયાથી તમને જે જીવને ભય લાગેલો તે ટળી જાય. એ જે કહ્યું તે ઓરિજિનલ બ્રહ્મ જ્ઞાન છે. કયું? જીવને વિશે થયું. એ બ્રહ્મ સાક્ષાત્કાર થાય ત્યારે જ એ જ્ઞાન થાય. બાકી કેવલ વાક્યાર્થ જ્ઞાનથી શાસ્ત્રોમાં પંચમ સ્કંદની અંદર આખું યોગશાસ્ત્ર કહ્યું છે, ખગોળ ભૂગોળ આખું કહ્યું છે. બરાબર? હવે એ વાંચી લઈ પેલોને મોડે કરી લઈને પરીક્ષા આપીને 90 માર્ક લાવી દે એટલે એનો મોક્ષ નહીં થઈ જાય. મેં તમને ન કહ્યું પેલા ભાઈ જે અત્યારે બેઠેલા છે ગણેશજી, અને એમ કહે કે આપણા જે અત્યારે એની સેવા કરે છે બ્રાહ્મણ ભૂદેવ, શિવજી અને ગણેશજીની જે સેવા કરે છે એનું એજ્યુકેશન ખબર જ તમને? MA વિથ સંસ્કૃત. બોલો, દેખાય છે? જરા બી પાટિયું લઈને ફરે છે આમ આમ કરતા કે અમે MA વિથ સંસ્કૃત છે. હવે B.Ed કરવાના છે ભાઈ, ટીચરની જોબ મળે એના માટે. હવે સંસ્કૃતમાં M.Ed છે એટલે એને બધું જ આવડતું હશે. પણ એ ભાઈએ મને અત્યારે કહ્યું કે અમને જે MAમાં શીખવાનું મળ્યું ને, સોરી M.Ed નથી, MA છે, B.Ed કરવાના છે. તે એમ કહે કે તમારા વખતે 10મા ધોરણના સંસ્કૃતમાં આવતું હતું. એટલે તમારા વખતે જે 10માનું સંસ્કૃત ગંભીરતાથી ભણ્યું હોય ને, એ અત્યારે MAનું સંસ્કૃત આનંદથી બની જાય. મેં એને વિભક્તિનું ને એ બધું પૂછ્યું ને, ભૂતકાળ, યસ્તન ભૂતકાળ ને જે ચાલુ ભૂતકાળ ને એ બધી વાત કરી હતી કે તમારા વખતે જે આ સંસ્કૃત 10મામાં આવતું હતું એ બધું MAમાં આવે છે અત્યારે. ભણવામાં ફરક પડે ને, સમજો. મેં તમને શું કહ્યું, અમારે એક ફળિયામાં એક ભાઈ હતા અને એક બીજા ભાઈ મેચ રમવા અમે ગયા ને એક જગ્યા પર, તો એને પૂછ્યું તારું એજ્યુકેશન શું? તો પેલો કહે કે LLB. હવે એને 2-4 વસ્તુ પૂછી તો પેલાને કંઈ ખબર હતી નહીં, એટલે પેલાએ કહ્યું કે માસ્તર આનાથી થાકી ગયો અને એને ડિગ્રી આપી દીધી છે. પેલો મારો એક મિત્ર નહીં હતો, 84માં ફાર્મસીમાં હતો અને પછી 92માં આખી કોલેજ એને બહાર મૂકવા આવેલી ને એને સર્ટિફિકેટ આપી દીધેલું. ભણવામાં ફરક હોય, સમજો. ભણીને ડિગ્રી મેળવવી એ તો ઘણા બધા વ્યક્તિ કરી શકે છે. આ લોકમાં કેટલા 80% એક એન્જિનિયરિંગ જ એક એવી ડિગ્રી છે જે સૌથી વધારે લોકો બેરોજગાર છે. પૂછો એ લોકોને. એટલે સારી ડિગ્રીની વાત કરું, એમ પછી બીજા તો બિચારા ગ્રેજ્યુએટ બહુ અટવાતા હશે, પણ એન્જિનિયરિંગ જેવી સારામાં સારી લાઇનમાં 70% એન્જિનિયર એની લાઇનનું કામ નહીં કરતા, બીજી લાઇનનું કામ કરે છે. કેમ? એન્જિનિયર તો છે એ લોકો, સ્કિલફુલ નથી. એ લોકોની કોલેજોમાં કેવું ભણાવે છે તે એ લોકોને જ ખબર છે. એટલે તમે જાતે જો સ્કિલફુલ ન હોવ તો તમને ડિગ્રી મળ્યા પછી કામ મળે નહીં. મારી વાત સમજો છો તમે? એટલે તમે મોટી ડિગ્રી તો મેળવી શકો. હવે અત્યારે બી આપણે ડિગ્રી મેળવી લઈએ. તું CA થયો છે, આપણે બંને એડમિશન લઈ લઈએ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં. ચાલ, હવે જૂન મહિનો ચાલુ થયો જ ને,
હમણાં લઈ લઈએ તો 3 વર્ષ પછી તારીને મારી પાસે બી ડિગ્રી આવી જાય, પછી શું કરવાનું? એ ડિગ્રી મળી એટલે આપણો મોક્ષ થઈ જાય? ચાલ બોલ, તું તો ડિગ્રીની વાત કરે, જો અહીંયા બેઠો બેઠો કહું બોલ મારા 70% માર્ક આવી જાય, અત્યારથી જ કહું બોલ, પણ પછી શું કરું? 70% લાવીને શું કરું? મારો મોક્ષ થવાનો છે 70%થી? એ યુનિવર્સિટી મને 70% આપશે તો મારો મોક્ષ થવાનો છે? સમજો હું જે કહેવા માગું છું તે જ્ઞાન જે છે, વાક્યાર્થ જ્ઞાન જે છે તે મોક્ષનું કારક નથી. વાક્યાર્થ જ્ઞાન તમને મોક્ષ તરફ પ્રેરણા આપે છે. સમજો, આજે અમારા લોકોની આપણી જે ઓરિજિનલ શ્રી નારાયણ મુનિદેવ સત્સંગ મંડળની સભા 1995માં અતુલભાઈના ઘરે ચાલતી હતી. હવે એ સભાએ અમને બેને મોટિવેટ કર્યા કે આ લાઈનમાં આગળ જવું જોઈએ. તો અમારી જોડે બીજા 20 જણા હતા ને, એમને પણ મોટિવેટ તો કરેલા ને કે ભાઈ આ લાઈનમાં જવાથી મોક્ષ થશે. અત્યારે તને 20માંથી અહીંયા કેટલા દેખાય છે? સમજ પડે છે હું જે કહું તે? ત્યારે પણ 20-22 જણાનું મંડળ તો હતું ને. તારા પપ્પાને તો ખબર જ છે. અહીંયા બારદૂનમાં 20-22 છોકરા આવતા હતા ને આપણા, જે આખું બારદૂન ચલાવતા હતા. એમાં અત્યારે તમને મંદિરમાં સક્રિય રીતે રોજ આવનાર કેટલા વ્યક્તિ દેખાય છે? 4 કે 5 જણા છે ને. તો બાકીના 15-17 ક્યાં ગયા? એ લોકોને જ્ઞાન નહીં મળેલું? વાક્યાર્થ જ્ઞાન તો એમને પણ હતું જ ને. અને જે ચાલતું હતું તે કોઈ એક વ્યક્તિ ચલાવતો હતો ને બીજા ગ્રહણ કરતા હતા. તો 5 જણા જ કેમ રહ્યા? બાકીના ક્યાં ચાલ્યા ગયા? જો વાક્યાર્થ જ્ઞાનથી મોક્ષ થઈ જતો હોય તો પેલા 22 પણ અત્યારે અહીંયા જોઈએ ને. એટલે 15-17 જે હતા તે એ નથી ને. 2006થી આપણે સભા ચાલુ કરી, કઈ સાલ ચાલ્યા? 2026. સામે ઓડિયન્સ કેટલું બદલાઈ ગયું? 80-90% લોકો બદલાઈ ગયા ને. એટલે એનો મતલબ શું થયો? વાક્યાર્થ જ્ઞાનથી મોક્ષ નથી થતો. જો વાક્યાર્થ જ્ઞાનથી મોક્ષ થઈ જતો હોય તે બધા અહીંયા મંડેલા ને મંડેલા રહીને. સમજ પડે છે? વાક્યાર્થ જ્ઞાન તમને એ તરફ પ્રેરણા કરે છે. પછી આપણા માસ્તર જેવું છે, ભણાવનારો માસ્તર છે. મહારાજે નહીં કહ્યું કે આ સાધુ સંતો તો બધાને એક સરખું જ ભણાવે છે ને કોઈ આગળ નીકળી જાય ને કોઈ કંઈ નહીં કરતો. તો એમાં પેલો કેટલો ગંભીર છે, એના કાર્યને વિશે સિન્સિયર છે. મેં તમને કહ્યું એ એન્જિનિયર કેટલો એના કામને વિશે સિન્સિયર છે એ જોવાય. તમે એ વિષયને કેટલો ગંભીરતાથી ગ્રહણ કરો છો એ જોવાય. આઈડિયા આવે છે? એમાં પેલો જે સત્સંગ કરાવે એનો કોઈ દોષ નથી, કે જે જગ્યા પર સત્સંગ ચાલે એનો પણ દોષ નથી. પણ કેટલા વ્યક્તિ એને કેટલા ગંભીરતાથી ગ્રહણ કરે છે એની ઉપર આધાર છે. અહીંયા ભૂમિકા આખી ચાલી ગઈ, અહીંયા આધ્યાત્મિક તત્વ આખ્યાનામાં આખું ચાલી ગયું. હવે હું તમારામાંથી જ બેઠેલા કોઈને અહીંયા ભૂમિકા કા આધ્યાત્મિક તત્વ આખ્યાનામાં આપી દઉં, હું સામે બેસી જાઉં, કેટલા લોકો આખી ચલવી શકે? સમજો, આ મુદ્દો તમને સમજાવું છું. એટલે કેટલા લોકો આખી ચલવી શકે? આખી ચાલેલી જે વાત તો નક્કી છે. હરિદિગ્વિજય આખું ચાલી ગયું અહીંયા, કેટલા લોકો આખું ચલવી શકે? અહીંયા સત્સંગી જીવન તો હમણાં જ ચાલ્યું, કેટલા લોકો આખું ચલવી શકે? હાઉ મેની %? ભૂલની વાત નહીં કરતો, સાહજિક ભૂલ તો પડે. કોઈ કહે કે ભાઈ બ્રહ્માજી પણ ભગવાન છે ને કોઈ કહે શિવજી પણ ભગવાન છે. એ બધું માનવાનું અલગ વાત છે. એવી 2-4-5 એ ભૂલ નહીં કહેવાય, એ અલગ વાત છે. બધાનું થોડું થોડું માનવાનું એવું હોય. ચાલો ભાઈ, પેલા જીવન મુક્તના કન્સેપ્ટ જોવું. ભાગવતવાળો એવું કહે કે એવી રીતે છે, શ્રી ભાષ્યવાળો ના પાડે છે. ભાગવત બી આપણા ભૂતથી જ પ્રસારિત થયું જ ને. તે કંઈ ના ભાઈ ગુણ કર્મને નિયંત્રણમાં રાખો તો તમે જીવન મુક્તની જેમ જીવી શકો છો. અહીંયા એવું કહે છે, એની થિયરી આપે છે ભાગવતની. શ્રી ભાષ્ય ના પાડે છે. શું કરવું તમારે? શ્રી ભાષ્ય સિદ્ધાંત કહે છે. પેલો અહીંયા ભગવાને કહ્યું પ્રમાણે બ્રહ્મરૂપની ભાવના કરવાની છે. બ્રહ્મરૂપની ભાવના કરવાની, તમે બ્રહ્મરૂપ થઈ જાવ છે એટલે દુખાવો થાય જ ને. મને અત્યારે દુખાવો થાય જ છે, સમજો. પણ બ્રહ્મરૂપની ભાવના એટલે શું છે કે ભાઈ મારે એવી ભાવના કેળવવાની છે કે દુખાવો થશે, પહેલાં દુખાવો નહીં હતો તો એના પછી પણ રહેશે નહીં. એટલે એ ટેમ્પરરી છે. તો એ મને મોટિવેટ કરે છે કે ભાઈ આ 5-7 દિવસ જ રહેશે, પછી એની રીતે નોર્મલ થઈ જશે. બ્રહ્મરૂપનો અર્થ એવો નથી ને કે મને દુખાવો નહીં થતો. બ્રહ્મરૂપનો એવો અર્થ નથી કે અત્યારે ગરમી લાગે તો મને નહીં લાગતી, લાગે તો છે જ ને. પણ એ મારી સમજણને બ્રોડ સ્પેક્ટ્રમ કરે છે કે ના, નાની નાની બાબતમાં મારે ડગી નહીં જવાનું. એ મને લડતા શીખવાડે છે. બ્રહ્મરૂપનો અર્થ એવો નથી કે પેલો અક્ષરધામનો મુક્ત જે 6 ઉર્મિઓથી પર થઈ ગયો, ભૂખ તરસ જેરા સુખ દુઃખ હર્ષ શોક જે કહ્યો, જન્મ મરણ, મારું મૃત્યુ નહીં થવાનું શરીરનું.
થવાનું છે ને, પણ હું મૃત્યુના ભયથી બચી જાઉં. મને ભૂખ નહીં લાગતી, અરે તમારા કરતાં ખતરનાક ભૂખ લાગે છે, વિજયભાઈને પૂછી લો. રોજ નવી નવી ભૂખ લાગે છે મને. લાગે છે ને વિજયભાઈ? તો મને ભૂખ નહીં લાગતી, મને તરસ નહીં લાગતી, અરે અત્યારે જ લાગી જ. કોઈ પાણી આપવાવાળું જોઈએ ને, પણ સમજો, મને ક્યારની 8:05ની તરસ લાગેલી છે, પણ હું વિચાર શું કરું? 8:30 લગાવી દેવા દે, 8:30 વગાડી દેવા દે, પછી પીશ. કેમ? એ કેપેસિટી જે છે ને એ વાક્યાર્થ જ્ઞાન આપે છે, મોક્ષ નહીં થતો એનાથી. હવે સમજ પડે છે? આ ડિફરન્સ જે છે એ સમજાવવો અઘરો છે અને સમજવો એનાથી વધારે અઘરો છે. વાક્યાર્થ જ્ઞાન તમને મોક્ષ તરફ પ્રેરણા આપે છે. મોક્ષ થઈ નહીં તો ધીસ ઇઝ ધ બિગિનિંગ, ધીસ ઇઝ નોટ અ એન્ડ. વાક્ય મળી ગયું. હવે તમને સમજ પડશે. વાક્યાર્થ જ્ઞાનથી તમારી મોક્ષ તરફની શરૂઆત થઈ છે, પણ વાક્યાર્થ જ્ઞાન તમારો મોક્ષ પૂરો નહીં થઈ જતો, એન્ડ નહીં આવી ગયો, ત્યાંથી શરૂઆત થઈ છે. કેમ? જ્ઞાન પછી તમને જગત પ્રત્યે વૈરાગ્ય થશે, અને જગત પ્રત્યે વૈરાગ્ય થશે પછી તમે ભગવાનની ભક્તિ ઉપાસના કરશો, અને એના દ્વારા તમારો મોક્ષ થશે. એડમિશન લીધું છે, માસ્ટર નથી કર્યું. માસ્ટરી કરી ના, હજુ ખાલી એડમિશન લીધું જ તમે. આ લાઈનમાં તમે આવેલા છો એટલે એ શાસ્ત્રનું જ્ઞાન મળ્યું તો મને ને ગોપાલભાઈને એ પ્રેરણા મળી ગઈ એનાથી. હવે અમારા ઘરમાં જ ત્રીજાને નહીં મળી કે ભાઈ આ તરફ નહીં જવાય, લાલ બટન નહીં દબાનાય. અમને બેને પ્રેરણા મળી ને ત્રીજી પેલાને મળી, સમજો બરાબર. અમને 3ને પ્રેરણા મળી કે ભાઈ લાલ બટન નહીં દબાનાય, સમજી ગયા? 3ને મળી, ઓકે. એટલા ટકા સક્સેસ તો મળી. જે વ્યક્તિએ સત્સંગ કરાવ્યો એને એટલા ટકા સત્સંગથી એટલી તો એને સક્સેસ મળી કે ભાઈ 3 જણાએ એવું નક્કી કર્યું કે ભાઈ લાલ બટન નહીં દબાનાય. સંસારનું લાલ બટન, લાલ બટન એટલે ડેન્જર, સંસાર, બરાબર છે. તો એટલી સક્સેસ તો એ જે કથા કરતા હતા એને પણ મળી કહેવાય ને. પણ એ શરૂઆત છે, સમજજો. ધેટ વોઝ ધ બિગિનિંગ. એ શરૂઆત છે. હવે એ અમે નક્કી કર્યું એટલે અમારો મોક્ષ થોડો થઈ ગયો. મોક્ષના માર્ગમાં આવ્યા. મોક્ષ નહીં થઈ ગયો હજુ. મોક્ષ કરવા માટે હજુ તમારે ને મારે ઘણા બહુ પાપડ બેલને મેરે ભાઈ. અને આપણે આ એ જ પાપડ બેલી રહેલા છે. જો જીવન મુક્ત જ હું થઈ ગયો હું તો અત્યારે અહીંયા બેસીને આ બધું કરવાની, તમારે માળા ફેરવવાની, કે હું પેલો શું કહેવાય પ્રદક્ષિણા કરવાની, કે આ ગિરીશભાઈ જોડે રોજ સત્સંગ કરવાની, કે આમ કરીએ તો આમ થાય, તમારી જોડે આટલી બધી માથાકૂટ કરવાની, આ દર્શન આમ છે તેમ છે. કાં જરૂર છે? આપણે જીવન મુક્ત જોઈએ તો સમજો, બરાબર. શરૂઆત થઈ છે, એન્ડ નથી આવ્યો હજુ, બરાબર. ચાલો, એટલે અહીંયા શું કહ્યું? આ વાક્ય કેવળ જ્ઞાનથી મોક્ષ થઈ જાય છે એ મતનું ખંડન કરે છે. એટલે જ્ઞાનથી મોક્ષ થતો નથી. ને લોયાના 7મામાં પણ એ જ કહ્યું છે, ઇન્દ્રિયગત જ્ઞાનથી મોક્ષ થતો નથી. ઋતે જ્ઞાનનમ મુક્તિ જે કહ્યું એ બ્રહ્મ સાક્ષાત્કારની વાત છે. તે બ્રહ્મ સાક્ષાત્કાર કેની અંદર થાય? જીવાત્માની અંદર થાય ત્યારે મોક્ષ થાય. પેલા ઇન્દ્રિયગત જ્ઞાનથી મોક્ષ થતો નથી. ચાલો, માટે સગડા ભેદ ટળી જવા રૂપી મુક્તિ મનુષ્ય જીવતો હોય ત્યાં સુધી, એટલે જીવિત દશામાં સંભવતી નથી. તમારા બધા ભેદ ટળી જાય, એ ભેદ ટળવા એ જીવતા જીવત એ કામ થતું નથી. માટે ધ્યાનનો વિધિ જેના ફલરૂપે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે તે વડે જ બંધની નિવૃત્તિ થઈ શકે છે. તમે કહો છો કે મોક્ષ જો વિધિ વડે સદાતો હોય તો તે અનિત્ય ઠરે, પણ એવું કહેવું બરાબર નથી. કારણ કે ફક્ત પ્રતિબંધની નિવૃત્તિ કરવી, વચ્ચે આવતી અટકામણને આડને દૂર કરવી એટલું જ સાધવાનું છે. 1 જ મિનિટ વાંચીએ, સોરી માફ કરજો, 2 મિનિટ વધારે થઈ ગઈ છે, થોડું ભગાવજો. મોક્ષ કોઈ ભાવ પદાર્થ રૂપે સાધવાનો નથી, અને પ્રતિબંધ નિવૃત્તિ તો પ્રધ્વંસા ભાવ રૂપ હોવાથી ઉત્પન્ન થઈને પણ અવિનાશી નિત્ય હોઈ શકે છે. આપણે કાલે સમજશું, કારણ કે થોડુંક અઘરું છે. આપણું પ્રતિબંધ આપણો ભાવ છે ને એ પેલા એક એમાં કહ્યું છે કે એક પ્રકારનો ભાવ છે, એને ટાળવો જરૂરી છે. એ કેવી રીતે ટળે એના માટે ધ્યાન કરવું જરૂરી છે. વાક્યાર્થ જ્ઞાનથી ખાલી તમારો જે મોક્ષની આડે આવતો પ્રતિબંધ છે તે દૂર થાય છે. એવું આગળ આવેલું આપણે પાછું કાલે સમજશું. શ્રીપતિમ શ્રીધરમ.